નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. જો તમે સીસી, કોન્સ્ટેબલ કે તલાટીની તૈયારી કરો છો તો આ વિડીયોના પ્રશ્નો તમને આવડવા ખૂબ જરૂરી છે. જો તકલીફ પડે તો આપણું રિવિઝન કાચું ગણાશે. તો સમય ન બગાડતા શરૂ કરીએ. ભારતે બનાવેલું અને બીજા કોઈ દેશને આપેલું પ્રથમ યુદ્ધ જહાજ કયું છે? સીજીએસ બારાકુડા. અને આપણે બનાવેલું અને મોરિશિયસને આપ્યું હતું આ જહાજ. દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર પ્રથમ ગીતકાર કોણ હતા? અગત્યનો પ્રશ્ન છે. જવાબ છે મજરૂહ સુલતાનપુરી. નિશાન એ પાકિસ્તાન અને ભારત રત્ન બંને એવોર્ડ મેળવનાર એકમાત્ર વ્યક્તિ કોણ હતા? યાદ રાખજો, મોરારજી દેસાઈ. બુકર પ્રાઇઝ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તે હતા અરુંધતી રોય. ભારતના પ્રથમ લોકપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? અગત્યનો પ્રશ્ન છે, જીપીએસસી માં પૂછાઈ ગયો છે. જવાબ છે જસ્ટિસ પિનાકિન ચંદ્ર ઘોષ. પ્રથમ ભારતીય મહિલા અંગ્રેજી લેખિકા કોણ હતા? ટોરુ દત્ત. કોન્સ્ટિટ્યુશન. ભારતમાં મહિલાઓને મત આપવાનો અધિકાર કયા અધિનિયમથી મળ્યો હતો? રિવિઝન છે, ફટાફટ આન્સર ખબર હોવી જોઈએ. મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અધિનિયમ 1919. બ્રિટનના વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ દ્વારા કોમ્યુનલ એવોર્ડની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી? 1932માં. ભારતમાં સૌપ્રથમ સંઘીય ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સંઘીય ન્યાયાલય એટલે કે ફેડરલ કોર્ટ 1937માં. સ્વતંત્રતા પછી ભારતની બંધારણ સભાની પ્રથમ બેઠક કઈ તારીખે આયોજિત થઈ? 2 વાર પૂછાઈ ગયો છે તલાટીમાં. જવાબ છે 31 ઓક્ટોબર 1947. 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવાય છે. તમામને ખબર છે, પણ કયા વર્ષથી ઉજવાય છે? જવાબ છે 2015 થી. ભારતીય બંધારણમાં ભાષાઓનો સમાવેશ કઈ અનુસૂચિમાં કરવામાં આવ્યો છે? જવાબ છે 8મી અનુસૂચિ. ગણતંત્રનો સિદ્ધાંત ભારતમાં કયા દેશના બંધારણમાંથી લેવાયો છે? ફ્રાન્સ. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ચિહ્નો કઈ તારીખે સ્વીકારવામાં આવ્યા? 26 જાન્યુઆરી 1950. મોરનું લેટિન નામ શું છે? પાઓ ક્રિટેસ્ટસ. વાઘનું પૂછાઈ ગયું છે, તેથી મોરના પૂછાવાના ચાન્સ છે. બરાબર, આગળ વધીએ. કામનો અધિકાર એટલે કે રાઈટ ટુ વર્ક ભારતીય બંધારણના કયા ભાગમાં સમાવેશ છે? ભાગ 4માં સમાવેશ છે કામનો અધિકાર. ભારતના બંધારણના ઉદ્દેશોમાંથી આર્થિક ન્યાયની જોગવાઈ ક્યાં સામેલ કરવામાં આવી છે? આર્થિક ન્યાયની જોગવાઈ આમુખ અને રાજ્યના નીતિ નિર્દેશક તત્વોમાં છે. કોણ સંસદના બંને સદનમાંથી કોઈનું પણ સભ્ય નથી, છતાં બંને સદનમાં હાજર રહી શકે છે? તે છે એટર્ની જનરલ. કોણ છે? એટર્ની જનરલ. જીઓગ્રાફીના થોડા પ્રશ્નો જોઈ લઈએ. ઝેલમ નદીના કિનારે કયું શહેર આવેલું છે? શ્રીનગર. મિઝોરમને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે?
અગત્યનો પ્રશ્ન છે, નહીં જ સાંભળ્યું હોય. મોલાસિસ બેસિન, એકદમ સાચું સાંભળ્યું. મિઝોરમને અન્ય મોલાસિસ બેસિનના નામથી ઓળખવામાં આવે છે. બિસ્ત દોઆબ કઈ બે નદીઓના સંગમ વચ્ચે આવેલો વિસ્તાર છે? બિસ્ત દોઆબ નામ પરથી જ ખબર પડી જાય છે. જુઓ, બિસ્ત એટલે કે બિયાસ અને ત એટલે કે સતલજ. પૂર્વ ઘાટનું સર્વોચ્ચ શિખર મહેન્દ્રગિરી કયા રાજ્યમાં આવેલું છે? ટ્વિસ્ટ પ્રશ્ન છે. જવાબ છે ઓડિશા. શું જવાબ છે? ઓડિશા. લક્ષદ્વીપના સૌથી મોટા દ્વીપનું નામ શું છે? મિનિકોય દ્વીપ. શું નામ છે? મિનિકોય દ્વીપ. ઝેલમ નદી પીર પંજાલ શ્રેણીમાં આવેલા કયા સરોવરમાંથી નીકળે છે? બેઝિક છે, આપણને ખબર હોવી જ જોઈએ. શેષનાગ સરોવર. દરેક નદી અને તેમના ઉદ્ગમ સ્થાન ખાસ કરજો, પૂછાઈ જ શકે છે. હીરાકુંડ પરિયોજના મહાનદી પર કયા રાજ્યમાં આવેલી છે? ઓડિશા. અને આ જે હીરાકુંડ પરિયોજના પર જે બંધ છે તે વિશ્વનો સૌથી લાંબો બંધ છે. કપાસની કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? રેગુર. શું નામ છે? રેગુર. કેરળના કોફી ઉત્પાદન કરતા વિવિધ પ્રદેશોમાં ઉનાળામાં જે વરસાદ થાય તેને શું કહે છે? અગત્યનો પ્રશ્ન છે, ભાગ્યે જ સાંભળ્યો હશે. જવાબ છે ચેરી બ્લોસમ અથવા તો બ્લોસમ શાવર. શું છે? કેરળનું જે કોફી ઉત્પાદન થાય છે ત્યાં ઉનાળામાં ઘણીવાર વરસાદ પડે છે, તેને ચેરી બ્લોસમ પણ કહે છે. વનસ્પતિ વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજું અને એશિયામાં કેટલામાં ક્રમે આવેલું છે? માફ કરજો, વિશ્વમાં 10મું અને એશિયામાં ચોથા ક્રમે છે. યાદ રાખજો, બેઝિક છે, ધ્યાન નથી હોતું, પૂછાઈ શકે છે. સાયન્સ રિલેટેડ થોડા પ્રશ્નો જોઈ લઈએ. નખથી નેલ પોલિશ દૂર કરવા માટે પ્રવાહી તરીકે કયા પદાર્થનો ઉપયોગ થાય છે? પ્રોપેનોન એટલે કે એસિટોનનો ઉપયોગ થાય છે નખથી નેલ પોલિશ દૂર કરવા માટે. આકાશબાજીમાં દેખાતો લીલો રંગ કયા તત્વની ઉણપને કારણે થાય છે? બેરિયમ. શું છે? બેરિયમ. એન્ડોસ્કોપી એટલે શું? પ્રકાશવાળી નળી દ્વારા અનળી, જઠર અને આંતરડાનું નિરીક્ષણ કરવાની પદ્ધતિ. યાદ રાખજો, પૂછાઈ શકે છે. નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી ક્યાં સ્થિત છે? તે સ્થિત છે હૈદરાબાદ. ઈસરો તો બધાને ખબર છે, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી નથી ખબર. હિસ્ટ્રીના પ્રશ્નો જોઈ લઈએ. સોલંકી વંશના કયા રાજાને વૈદિક ધર્મનો પ્રચારક માનવામાં આવે છે? અજયપાલ. કુમારપાળે વ્યાકરણ વિષયક કયો ગ્રંથ લખ્યો છે? ગણદર્શન. પુષ્ટિમાર્ગી મહારાજોની લીલી ઉઘાડી પાડનાર મહારાજ લાયબલ કેસ કોણે કર્યો હતો? કરસનદાસ મુલજીએ. જે પેલું મહારાજ પિક્ચર હતું ને આમિર ખાનના છોકરાનું, એ આમના પર બનેલું છે, મહારાજ લાયબલ કેસ પર. સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય અને અંતિમ ગવર્નર જનરલ કોણ હતા? તે હતા ચક્રવર્તી રાજગોપાલાચારી. ભારતમાં પોલીસ તંત્રની શરૂઆત કોણે કરી? પોલીસ તંત્રની શરૂઆત લોર્ડ કોર્નવોલિસ. પોલીસ વોલિસ, બરાબર, આ રીતે યાદ રાખી શકો છો. ઇટ્સ ઇન્ડિયા એક્ટ 1784 આવ્યો ત્યારે ભારતના ગવર્નર જનરલ કોણ હતા? આવા બેઝિક પ્રશ્નો બી આપણને ગોથા રમાડી શકે છે. જવાબ છે વોરન હેસ્ટિંગ. શું છે? વોરન હેસ્ટિંગ. હિસ્ટ્રી ઓફ ધ ફ્રેન્ચ ઇન ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? બહુ વાર પૂછાઈ ગયો છે આ પ્રશ્ન. લેખક છે જી.બી. મેલ્સન. દક્ષિણ ભારતના ઇતિહાસની
રૂપરેખા પુસ્તકના લેખક કોણ છે? દક્ષિણ ભારતના ઇતિહાસની રૂપરેખા પુસ્તકના લેખક છે વિલ્કિન્સ. કયા સંત મરાઠા સંતોમાં શ્રેષ્ઠ ગણાય છે? તુકારામ. ભારતમાં ચિશ્તી સિલસિલાના સ્થાપક કોણ હતા? મોઇનુદ્દીન ચિશ્તી. રાશિઓના મુખ્ય કેટલા પ્રકાર છે? 2. સદિશ રાશિ અને અદિશ રાશિ. આ 10 પ્રશ્નો એ છે જે પરીક્ષામાં આવી ચૂકેલા છે. અંતરનો સૌથી મોટો એકમ કયો છે? પારસેક. યાદ રાખજો, આ આવી ગયેલા પ્રશ્નો છે. વિદ્યુત અવરોધનું એસઆઈ એકમ શું છે? ઓમ. વિમાનોના ટાયરમાં કયો ગેસ ભરવામાં આવે છે? હિલિયમ. ડેક્રોન. કયા પ્રકારનું કૃત્રિમ રેશું છે? પોલિસ્ટર. જેટ વિમાનોમાં બળતણ તરીકે શું ઉપયોગ થાય છે? કેરોસીન. સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે? પોટેશિયમ. પિત્તનું કારખાનું કયા અંગને કહેવામાં આવે છે? યકૃત. રેડ બ્લડ સેલનું નિર્માણ ક્યાંથી થાય છે? આરબીસી, અસ્થિમજ્જામાંથી. સ્કર્વી રોગમાં શરીરનું કયું અંગ મુખ્યત્વે પ્રભાવિત થાય છે? દાંત અને પેઢા. પાણીમાં રહેલું ક્રોમિયમ અને આર્સેનિકને કારણે કયા રોગની શક્યતા છે? કેન્સર થવાની શક્યતા છે. આ હતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો. જો તમે તૈયારી કરી રહ્યા હોય તો આ આવડવા ખૂબ જરૂરી છે. ધન્યવાદ.